આજે સગાઈમાં જે થયું એ પાછું રિપીટ ન થયું તો એ માટે આ એક નાની યાદ બનાવી લીધી. સવારે પાડોશીને ત્યાં ગોળણી કરી હતી, એ માટે જમવા જવાનું હતું અને સાંજે જવાનું હતું મારા મામાના છોકરાની સગાઈમાં. આ બધા મારા મમ્મીના ભાઈ બહેન છે. આમાં હજી 2 મામા અને એક માસી નથી. પેલા તો મેં વિચાર્યું હતું કે બ્લોગ નથી બનાવવો કેમ કે પ્રાઇવસી મેટર્સ. પછી મારા બધા માસીઓ અને મામા કે આ તો ઘરનું છે, અહીંયા તો બનાવવું જ પડે ને. સગાઈ તો છેક રવિવારે હતી, પણ આજે વિડીયો પોસ્ટ કરવાનો સમય મળ્યો કેમ કે એડિટ જ નથી કરી શકતી. મારો અવાજ ને બધું એટલું ખરાબ થઈ ગયું હતું, તબિયત બહુ ખરાબ હતી. બધા ત્યાં પૂછતા હતા કે હવે આ વ્લોગ ક્યારે આવશે, તો મેં એમ કીધું હતું કે સોમવારે, એટલે કે બીજા દિવસે જ. પણ ઉધરસ જ એટલી હતી કે કેમ બોલું. આ જો મારા મામી છે, પછી આ મારા ભાભી, એમને તમે ઓળખતા જ હશો. પછી આ મારા ધાર્મી બેન પાછળ બેઠા છે, ભાભીને પણ તમે ઓળખતા હશો. માસી, મેં બી બધાને ઓળખો જ છો તમે આમાંથી. સગાઈ પૂરી થઈ પછી જમવા ગયા અને જમવા પણ બધા સાથે જ બેઠા હતા. અને હવે આવે છે મેઇન વસ્તુ. એમ તો એકબીજાને બધા મળતા હોય, પણ આવી રીતે બધા એક સાથે ક્યારેક જ ભેગા થાય. એ માટે કોઈ પણ અમારા ઘરનું ફંક્શન હોય એ પૂરું થાય પછી આવી રીતે અમે લોકો બધા સાથે બેસીએ. પછી તો બધા સાથે ક્યાંક કોક ફંક્શનમાં જ આવી રીતે ભેગા મળવાના હોય. એ માટે મેં આ મસ્ત એવો વિડીયો બનાવી લીધો, કાંઈક યાદ, જે હંમેશા મારી આઈડી ઉપર તો રહેશે જ. ચાલો હવે જલ્દીથી ફોલો કરી લ્યો.